જય શ્રી કૃષ્ણ। આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશમાંથી શીખવા મળતા જીવનના મહત્વપૂર્ણ સત્ય પર ઊંડાણથી નજર કરીશું। મિત્રો, શ્રી કૃષ્ણના જીવનમાં અનેક પ્રસંગો પાપ અને અધર્મના નાશને લઈને ઉદાહરણરૂપ છે। અહીં એમની સાથે જોડાયેલો એક પ્રેરણાદાયક પ્રસંગ છે। કંસ મથુરાનો એક દોષી રાજા હતો, જેણે પોતાની સત્તાનો પાપ અને અધર્મથી ભરપૂર કરી દીધી હતી। તેણે પોતાના રાજ્યમાં લોકો ઉપર અત્યાચાર કરવાનું શરૂ કર્યું હતું। જ્યારે ભવિષ્યવાણીએ કહ્યું હતું કે તેની બહેન દેવકીના 8મા સંતાન દ્વારા તેનો નાશ થશે, તો તેણે પોતાનું માનવતા વિહીન સ્વરૂપ પ્રદર્શિત કર્યું। કંસે દેવકી અને તેના પતિ વાસુદેવને કેદમાં પૂરી દીધા અને દેવકીના દરેક બાળકને જન્મ બાદ મોતને ઘાટ ઉતારી દીધા। આ ક્રૂરતાથી એવો સંદેશ મળ્યો કે તેણે પાપનો ઘડો ભરવાનું શરૂ કર્યું હતું। કૃષ્ણનો જન્મ દેવીની ઈચ્છાથી થયો। વૃંદાવનમાં તેઓ મોટા થયા અને પૂરી રીતે કાલિયનાગ, સક્ટાસુર જેવા અનેક દુષ્ટ શક્તિઓનો નાશ કર્યો। જ્યારે સમય આવ્યો ત્યારે કૃષ્ણ મથુરા ગયા અને કુસ્તી દ્વારા કંસના મલ્લોને પરાજિત કર્યા। છેલ્લે કૃષ્ણે કંસ સાથે લડાઈ કરી અને અધર્મના પ્રતિનિધિ એવા કંસનો નાશ કર્યો। આ પ્રસંગ આપણને એ સમજાવે છે કે પાપ ક્યારેય શાશ્વત નથી હોતું। કંસે જેમ તેના પાપોનો ભાર વધાર્યો, તેમ જ એક દિવસ તે નાશ પામ્યો। શ્રી કૃષ્ણના આ કાર્યથી એ સ્પષ્ટ થાય છે કે પાપનો ઘડો જ્યારે ભરાઈ જાય છે, ત્યારે સમય પોતે ન્યાય લાવે છે। આ પ્રસંગ પાપ અને સત્યની શાશ્વત જંગ અને તેના અંતિમ પરિણામનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। અવશ્ય શ્રી કૃષ્ણના જીવનમાં પાપ અને ધર્મના નાશને લઈને અનેક પ્રસંગો છે। અહીં બીજો પણ એક પ્રેરણાદાયક પ્રસંગ છે। શિશુપાલ, જે શ્રી કૃષ્ણનો અંતરમાં સગો જ હતો, એક અહંકારી અને પાપી રાજા હતા। તેઓ સદા કૃષ્ણનો વિરોધ કરતા હતા અને તેની અત્યંત નિંદા પણ કરતા હતા। શિશુપાલે મર્યાદા તોડી, કૃષ્ણ અને પાંડવો વિરુદ્ધ કટુ વચનો બોલ્યા અને પોતાના પાપોને સતત વધાર્યા। જ્યારે રાજસૂય યજ્ઞમાં કૃષ્ણને શ્રેષ્ઠ માન આપવા માટે પાંડવો અને રાજ્યના અન્ય રાજાઓએ સંમતિ દર્શાવી, ત્યારે શિશુપાલે જાહેરમાં કૃષ્ણનું અપમાન કર્યું। આ સમયે શ્રી કૃષ્ણએ કહ્યું કે તેઓ શિશુપાલના 100 ગુનાઓને માફ કરશે, પરંતુ તે મર્યાદા પાર કરશે ત્યારે તેનો અંત નક્કી છે। શિશુપાલે મર્યાદા પૂરી કરી અને 101મા ગુનાની સાથે તે અધર્મના માર્ગે પૂરેપૂરો ડૂબી ગયો હતો। શ્રી કૃષ્ણએ પોતાના સુદર્શન ચક્ર દ્વારા શિશુપાલનો નાશ કર્યો। આ પ્રસંગ આપણને દર્શાવે છે કે પાપ અને અહંકારનો જાતે જ અંત છે। આ ધર્મના નિયમ મુજબ કામ કરે છે, ત્યાં સત્ય અને ન્યાયે હંમેશા વિજય મેળવ્યો છે। શ્રી કૃષ્ણએ શિશુપાલને પૂરતો સમય અને ક્ષમા આપી હતી, પણ જ્યારે પાપનો ઘડો ભરાઈ ગયો ત્યારે ન્યાય કર્યો। આ રીતે શિશુપાલ અને કંસનો પ્રસંગ એમની કથાઓમાંથી સીધી રીતે જોડાયેલો છે અને બંને આપણને શિક્ષા આપે છે કે પાપ કોઈ દિવસ છૂટતું નથી અને એકના એક દિવસ તેનો નાશ અવશ્ય થાય છે। તો મિત્રો, આવો બીજો પણ એક પ્રસંગ મહાભારતમાં દર્શાવવામાં આવ્યો છે કે દુર્યોધનના જીવનમાં પાપ અને અહંકારના અસંખ્ય ઉદાહરણો છે। તેણે પાંડવોનો તિરસ્કાર કર્યો, તેમના હકને છીનવી લીધા અને દ્રૌપદીનું અપમાન કરીને પાપનો ઘડો ભર્યો। તેના બધા ગુનાઓમાં સૌથી વધુ પાપી કાર્ય એ હતું જ્યારે તેણે ધૃત ક્રિયામાં પાંડવોને દગાથી હરાવ્યા અને તેમને વનવાસ અને અગ્નિવાસ માટે મજબૂર કર્યા। કૃષ્ણ તેણે ઘણી વખત તક આપી હતી કે તે સુધરે અને શાંતિના માર્ગે ચાલે, પણ દુર્યોધને તેમ કરવાનો ઇનકાર કર્યો। મહાભારતના યુદ્ધમાં દુર્યોધનનો પાપનો ઘડો ભરાઈ ગયો હતો અને આખરે તેના પરાજય સાથે તેની પાપમય જિંદગીનો અંત પણ આવ્યો। આ કથા દર્શાવે છે કે પાપ અને અહંકાર ક્યારેય લાંબો સમય ટકતા નથી। જો સમય પર વ્યક્તિ પાપનો માર્ગ છોડે નહીં, તો તેનું પરિણામ અચૂક છે। નરકાસુર એક રાક્ષસ રાજા હતો, જેણે 16,000 મહિલાઓનું અપહરણ કર્યું હતું અને તેમને પોતાની કેદમાં રાખી હતી। તે એટલો પાપી હતો કે લોકો તેમના નામથી ભયભીત થતા હતા। નરકાસુરે ઘણી પ્રજાને દુઃખ આપ્યું હતું। જ્યારે નરકાસુરનું પાપ સહન કરતા બહાર ગયું, ત્યારે શ્રી કૃષ્ણ તેની તરફ યુદ્ધ દ્વારા આગળ વધ્યા। પોતાના ગુનાઓના વળતર રૂપે નરકાસુરનું વિધ્વંસ થયું અને કેદમાંથી મહિલાઓને મુક્ત કરવામાં આવી। આ કથા પાપના નાશ અને ભગવાનની શરણાગતિના મહત્વને સમજાવે છે। જે શરણમાં જાય છે તે ભગવાનની કૃપાથી મુક્તિ મેળવી શકે છે। કાલિયનાગે યમુના નદીમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું અને પાપથી પાણીમાં જીવસૃષ્ટિને નષ્ટ કરી નાખી હતી। તે ક્રૂર અને નિર્મમ હતો।
શ્રી કૃષ્ણએ યુવા વયમાં જ કાલિયાનાગને સજા આપવાનું નક્કી કર્યું. તેમણે યમુના નદીમાં પ્રવેશ કર્યો અને કાલિયાનાગને બાજુએ મૂક્યો. કૃષ્ણના ઉપદેશથી કાલિયાનાગ પોતાનું પાપી જીવન છોડીને વિમુક્ત થયો. આ કથા પાપ પર વિજયની સાથે તે પણ શીખવે છે કે જો પાપી મનુષ્ય જીવનમાં સાચી દિશા અપનાવે તો તે ત્રીજી તક મેળવી શકે છે. આ પ્રસંગ શ્રદ્ધા અને ધર્મના પ્રભાવને વધુ મજબૂત બનાવે છે. જેમ કે પાપનો નાશ ચોક્કસ છે, સત્ય અને ધર્મનો અમલ જીવનમાં હંમેશા વિજય મેળવે છે. અહંકાર અને અધર્મ ક્યારેય કાયમ નથી હોતા. શ્રી કૃષ્ણના જીવન અને ઉપદેશો આપણને જીવનના સિદ્ધાંતો અને સત્ય વિશે સંદેશ આપે છે. કર્મનું ફળ નિશ્ચિત છે. સારા કર્મનું ફળ સુખરૂપ છે અને પાપ કર્મનું ફળ દુઃખરૂપ છે. પાપના ઘડાને ભરાતા વધુ સમય લાગે છે, પરંતુ તે એક દિવસ જરૂર ભરાય છે અને તેનું ફળ ભોગવવું જ પડે છે. શ્રી કૃષ્ણ આગળ કહે છે કે સમય સૌથી શક્તિશાળી છે. એક દિવસ પાપ અને અધર્મનો નાશ થાય જ છે અને સત્ય તથા ધર્મનો વિજય પણ થાય છે. તે માટે ધીરજ રાખવી જરૂરી છે. જો પાપી મનુષ્ય પોતાને ખૂબ શક્તિશાળી માને તો પણ તે સમજવું જોઈએ કે અધર્મ ક્યારેય ટકતું નથી. ધર્મ અને સત્યનું બળ એક દિવસ ન્યાય લાવે જ છે. કૃષ્ણના ઉપદેશમાં આ સ્પષ્ટ છે કે દરેક વ્યક્તિએ પોતાના કર્મોની જવાબદારી લેવી જોઈએ. કર્મફળના નિયમથી કોઈ પણ મુક્ત નથી. આ વાતો આપણને શ્રદ્ધા, ધીરજ અને સદાચારના માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કરે છે. શ્રી કૃષ્ણના સંદેશમાં વધુ સમજ ઉમેરવા માટે કેટલાક બીજા મનોમન વચન અને ઉપદેશોનો સમાવેશ કરી શકાય છે જે પાપ અને ધર્મના વિષય સાથે જોડાયેલ છે. શ્રી કૃષ્ણ કહે છે, જો કોઈ વ્યક્તિ પાપી કાર્યો કરે છે પણ તેને પ્રત્યક્ષ સ્વીકારે છે અને સાચા હૃદયથી પસ્તાવો કરે છે તો તેને મુક્તિ મળી શકે છે. તો સંદેશો છે કે જાતે સુધરવાનું અને યોગ્ય માર્ગે આગળ વધવાનું ચિંતન કરવું જોઈએ. કૃષ્ણના ઉપદેશ અનુસાર સત્યમાં મજબૂતી છે અને પાપ કેટલાક સમય માટે તો રાહત આપશે, પરંતુ તેનો અંત ખરાબ જ છે. જીવનમાં સત્ય, ધર્મ અને ન્યાયનું પાલન મહત્વનું છે. ભગવાન કૃષ્ણ ધર્મના પ્રચાર માટે પ્રયત્ન કરવાનું મહત્વ સમજાવે છે. જે નૈતિક અને ધાર્મિક મૂલ્યોનું પાલન કરે છે તે પોતાના તેમજ સમાજ માટે પણ લાભદાયક બને છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં જણાવે છે કે મનુષ્ય પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ. પાપ એ કર્મના વિપરીત કાર્ય છે. જો કોઈ પાપનું કાર્ય કરે છે તો તેને તેના પરિણામ માટે તૈયાર રહેવું જોઈએ. શ્રી કૃષ્ણના જીવન ચરિત્રથી આપણે શીખી શકીએ છીએ કે અહંકાર પાપના મૂળમાં હોય છે અને ધૃણાથી દૂર રહેવું જોઈએ, તેમજ પ્રેમ અને કરુણાથી જીવન જીવવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ આપણને જીવન જીવવા અને ધર્મના માર્ગ પર ચાલવા માટે જે માર્ગદર્શન આપ્યું છે તે આજે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તો ચાલો મિત્રો, આ માર્ગદર્શન વિચારોને નજીકથી સમજીએ. ગુજરાતના એક નાના ગામમાં એક ગામડિયો છોકરો ભાનુજી રહેતો હતો. ભાનુજી ગરીબ પરિવારમાંથી હતો, પણ તેને ધનુષબાણમાં પ્રખર રસ હતો. પ્રેરણા તેને મહાભારતમાંથી મળી હતી, જ્યાં એકલવ્યને ધર્મ, શિસ્ત અને નિષ્ઠાનું પ્રતીક ગણવામાં આવે છે. એક દિવસ ભાનુજીના મિત્રોએ કહ્યું, ભાનુજી, તને શિક્ષણ વિના ધનુષ્ય ચલાવવાનું નહીં આવડે. ગરીબોને આવી આશાઓ રાખવી ન જોઈએ. ભાનુજી દ્રઢ નિષ્ણાંત હતો. એકલવ્યના માર્ગ પરથી પ્રેરણા લઈને તેને ગામની બાજુના જંગલમાં એક વૃક્ષ પાસે શ્રી કૃષ્ણની એક મૂર્તિ બનાવી અને તેને પોતાના ગુરુ માન્યા. નિત્ય તે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરી ધનુષ્ય ચલાવવાની પ્રેક્ટિસ કરતો. જાતે કઠોર મહેનત કરીને ભાનુજીએ પોતાની કળામાં કુશળતા મેળવી. એક દિવસ ગામમાં પ્રખ્યાત શિકાર સ્પર્ધા યોજાઈ. તે સ્પર્ધામાં ભાનુજીએ પણ ભાગ લીધો. ગામના ધનિકો અને રજવાડાના યુવાનો ત્યાં હાજર હતા, પણ બધા આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે ભાનુજીએ ટાર્ગેટ પર સચોટ નિશાન લગાવીને પ્રથમ સ્થાન મેળવ્યું. ત્યારે કેટલાકે ભાનુજીને પૂછ્યું કે તે આ બધું કેવી રીતે શીખ્યો? તો તે બોલ્યો, મારા ગુરુ તો ભગવાન શ્રી કૃષ્ણ છે. એમના ઉપદેશથી મેં શીખ્યું છે કે મહેનત અને શ્રદ્ધાથી બધું શક્ય છે. જીવનમાં મુશ્કેલી તો આવવાની જ છે, પણ જો આળસ ઉપર વિજય મેળવશો તો તમારું સપનું જરૂર પૂર્ણ થશે. આ વાત સાંભળીને ગામવાસીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા. તેમને સમજાયું કે ધર્મ અને નિષ્ઠાના માર્ગે ચાલનારને ક્યારેય હારનો સામનો કરવો નથી પડતો. આ વાર્તા શ્રી કૃષ્ણના ઉપદેશનું ઉદાહરણ છે કે કર્મ, શ્રદ્ધા અને નિષ્ઠાથી જીવનના કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ પર વિજય મેળવી શકાય છે.
શ્રીમદ ભગવદ્ ગીતામાં કુરુક્ષેત્રના યુદ્ધમાં શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલા ઉપદેશનો લેખ છે. આમાં શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં આપણો ધર્મ શું છે તે સમજી તેને અનુસરવું જરૂરી છે. કર્મણ્યેવા ધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ શીખવે છે કે કર્મ કરવું આપણું ફરજ છે, પરંતુ ફળની ચિંતાથી મુક્ત રહેવું જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં શાંતિ અને સંતુલન જળવાવું અતિ મહત્વપૂર્ણ છે. સાહિત્યના સાદગીભર્યા જીવનમાં સમાનતા પ્રદર્શિત થાય છે. તેમને પ્રેમ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. શ્રી કૃષ્ણના ઉપદેશ મુજબ આપણા આત્માનું જ્ઞાન મેળવવું જીવનનો મુખ્ય હેતુ છે. તેઓ સમજાવે છે કે જીવનમાં આ ત્રિકાળ સત્ય છે. આત્મા અવિનાશી છે અને અમર, અને મરણ માત્ર શારીરિક અવસ્થાનું અંત છે. આત્માનું આ જ્ઞાન આપણને આ તાત્કાલિક જીવનમાંથી ઊંચે ઉઠવા પ્રેરણા આપે છે. શ્રી કૃષ્ણના જીવનમાંથી આપણે એ પણ શીખવું જોઈએ કે પ્રેમ નિષ્કપટ હોવો જોઈએ. રાધા અને શ્રી કૃષ્ણનો પ્રેમ સંદેશ આપે છે કે જીવનમાં ઘણો પ્રેમ નિર્વિકાર અને નિષ્કપટ હોય છે. શ્રી કૃષ્ણના ઉપદેશ આપણને જીવન જીવવાની પ્રેરણા આપે છે. ધર્મ, સમતા, જ્ઞાન અને પ્રેમના માર્ગે આગળ વધવા માટે આ સત્યો એ જીવનના પથદર્શક છે. શ્રી કૃષ્ણના આ અમૂલ્ય સંદેશને જીવનમાં અમલમાં લાવીએ અને પોતાનું જીવન પવિત્ર બનાવીએ. આગળ શ્રી કૃષ્ણ એ પણ કહે છે કે શ્રીમદ ભાગવદ્ ગીતા અને શ્રી કૃષ્ણના જીવનમાં અનેક એવી વાર્તાઓ છે જે જીવનના મહત્વપૂર્ણ સિદ્ધાંતો અને સત્યતાને સમજાવવામાં મદદ કરે છે. એવી જ એક પ્રેરણાદાયક વાર્તા છે તેમના મિત્ર સુદામા સાથેનો સંબંધ, જે નિષ્ઠા, મિત્રતા અને કરુણાના મૂલ્યો શીખવે છે. સુદામા શ્રી કૃષ્ણના બાળ મિત્ર હતા. તેઓ ખૂબ જ ગરીબ હતા અને જીવનમાં સામાન્ય જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ હતી. એક દિવસ સુદામાની પત્નીએ તેમને શ્રી કૃષ્ણ પાસે મદદ માંગવા માટે દ્વારકા જવા કહ્યું. સુદામા શરમાતા હતા, કારણ કે તેમને લાગતું હતું કે શ્રી કૃષ્ણ જે દ્રષ્ટિએ સંપૂર્ણ રાજા છે તે તેમના જેવા ગરીબ મિત્રને કેવી રીતે ઓળખશે. છતાં પત્નીના આગ્રહથી તેઓ શ્રી કૃષ્ણને મળવા દ્વારકા પહોંચી ગયા. તે સમયે તેઓ સાથે માત્ર થોડા માખણવાળા ચોખા ઉપહાર તરીકે લાવ્યા હતા. જ્યારે શ્રી કૃષ્ણએ સુદામાને મળ્યા, તે ખૂબ જ ખુશ થઈ ગયા. તેમણે મિત્રનું હાર્દિક સ્વાગત કર્યું અને તેમના જીવનના સંઘર્ષ વિશે પૂછ્યું. સુદામા શરમાતા હતા અને તેમના મુશ્કેલીના દિવસોની વાત ન કરી શક્યા, પરંતુ શ્રી કૃષ્ણ તો બધું જ સમજી ગયા હતા. સુદામાએ જે મોખણ ચોખા લાવ્યા હતા તે શ્રી કૃષ્ણએ પ્રેમથી લીધા અને કહ્યું, તારો આ પ્રેમમય ઉપહાર અમૂલ્ય છે. સુદામા જ્યારે પોતાના ગામ પાછા ફર્યા ત્યારે તેણે જોયું કે તેમનું ઘર ધન સંપત્તિથી ભરેલું છે. તેમને મદદ કરવાની પાછળ શ્રી કૃષ્ણએ કોઈ જાહેરાત ન કરી, પરંતુ શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું કે પ્રેમ, નિષ્ઠા અને મિત્રતાનું મૂલ્ય સુખદ જીવનનું આદર્શ છે. સંપત્તિ અથવા સ્થિતિના આધારે નહીં, પણ સચ્ચાઈ અને પ્રેમથી સંબંધો બંધાયા કરે છે. સુદામા જે સન્માનથી જીવન જીવે છે તે દર્શાવે છે કે મનની નિર્મળતા જ મુખ્ય છે. શ્રી કૃષ્ણ કહે છે કે સાચું સંબંધી તે જ છે જે મૂલ્ય અને લાગણી સાથે મિત્રતા કરે છે. આ વાર્તા પણ આપણને એ જ શીખવે છે કે જીવનમાં વસ્તુઓ કરતાં સંબંધો વધુ મહત્વના છે અને નમ્રતા સાથે જીવવું સર્વોત્તમ છે. શ્રી કૃષ્ણના ઉપદેશ અને જીવન સત્યોને લગતી લોકવાર્તામાં એક પ્રસિદ્ધ વાર્તા છે જે જીવનમાં કર્મનું મહત્વ અને ધૈર્ય શીખવે છે. આ વાર્તા છે શ્રી કૃષ્ણ અને માયાનો પરિચય, જે કર્મયોગના સિદ્ધાંતને સમજાવે છે. એક દિવસ શ્રી કૃષ્ણ તેમના શિષ્ય અર્જુન સાથે એક ગામમાં ફરી રહ્યા હતા. રસ્તામાં તેમણે એક ખેડૂતને ખૂબ મિથ્યાનું જીવન જીવતો જોયો. તે દિવસભર મહેનત કરતો હતો, છતાં તે મોહમાયા અને મલિનતાથી ભરેલો લાગતો હતો. અર્જુને પૂછ્યું, ભગવાન, આ માણસ સતત મહેનત કરે છે, છતાં તેમનું જીવન દુઃખદાયી કેમ છે? તમે તેને સહાય કેમ નથી કરતા? શ્રી કૃષ્ણ હસ્યા અને કહ્યું, પ્રત્યેક વ્યક્તિ તેના કર્મના આધાર પર જીવન જીવે છે. તું આવું કર. જો તું તેને જાગૃત કરવા ઈચ્છે છે તો એ માટે સહેજ રાહ જો. શ્રી કૃષ્ણએ અર્જુનને માયાની અસર સમજાવવાનું નક્કી કર્યું. તેમણે અર્જુનને પોતાની નજરે માયા જોવાની છૂટ આપી. અર્જુન અચાનક એક સુંદર મહેલમાં પહોંચ્યો, જ્યાં તેમને એક રાજકુમાર તરીકે જીવન જીવતા લાગ્યું. તેમનો મોહ તેમના પ્રજાપાલન અને ધન સંપત્તિમાં વધ્યો. સમય પસાર થતા ગયો. તેઓ તેમના જીવ સાથે મોહમાયા કરી રહ્યા હતા. જ્યારે આ તમામ માયાનું જીવતંત્ર તૂટી ગયું ત્યારે અર્જુનને સમજાયું
કે તે ખાલી મોહમય સામ્રાજ્ય હતું જે ખરેખર અસ્થિર હતું. જીવનમાં તે જ મહત્વપૂર્ણ છે જે આપણું કર્મ છે. મોહ માયા પાછળ દોડવાથી ક્યારેય શાંતિ પ્રાપ્ત થતી નથી. ધૈર્ય રાખવું, પરિસ્થિતિઓ કઠિન હોય કે સરળ, જો આપણે શ્રદ્ધા અને ધૈર્ય સાથે આગળ વધીએ તો જ જીવનના સાચા ફળ મળતા હોય છે. મોહ માયા ત્યજવી શ્રેષ્ઠ જીવન જીવવું છે તો મોહ માયા અને લોભથી દૂર રહેવું જોઈએ. આ વાર્તા શ્રી કૃષ્ણના ગીતા ઉપદેશને પ્રતિબિંબિત કરે છે. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્તવ્યમાં તદ્દન નિષ્ઠાવાન રહો, પણ ફળની આશા છોડો. શ્રી કૃષ્ણનો આ ઉપદેશ આપણને જીવન જીવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, તમને મારો આજનો આ વિડીયો જરૂર ગમ્યો હશે તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. મારા આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આજનો વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.